મહિલા મહાવિદ્યાલયની એનએસએસ શિબિરનું સેવાસી ખાતે સમાપન। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। મહિલા મહાવિદ્યાલય વડોદરા દ્વારા સેવાસી ગામના હનુમાનજી મંદિર પરિસરમાં આયોજિત એનએસએસની વાર્ષિક શિબિરનું આજે ઉત્સાહભેર સમાપન થયો હતો। કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પ્રદીપ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ડો. ઠાકોરભાઈ ગર્લ્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. ચાર્મીબેન ગાંધી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કર્યા હતા। વિવિધ પ્રવૃત્તિઓ શિબિર દરમિયાન સ્વચ્છતા અભિયાન, મેન્ટલ હેલ્થ અવેરનેસ, મેડિકલ ચેકઅપ, ટ્રાફિક જાગૃતિ અને મહિલા સુરક્ષા સી ટીમ જેવા મહત્વના કાર્યક્રમો યોજાયા હતા। એનએસએસની સ્વયંસેવિકાઓ દ્વારા ગામના બાળકો માટે સર્જનાત્મક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। સહભાગી વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ શિબિરનું સફળ સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડો. હિરલ પટેલ અને સહ-કન્વીનર ડોક્ટર મહેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગામના આગેવાનો, મંદિરના પ્રમુખ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીનીઓમાં સેવા ભાવના જાગૃત કરવાનો અને સામાજિક ઉત્થાનમાં ફાળો આપવાનો રહ્યો હતો। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। મહેશભાઈ સતત પડછાયાની માફક કેમ્પમાં કામ કરી રહેલા એ વર્ષા મેડમ, ધનવિદ્યા મેડમ, અમિતભાઈ, પટેલ કોમર્સ કોલેજના આચાર્ય જે પ્રિન્સિપાલ છે।